એક નંબર નોબેલ વિજેતા પ્રથમ ભારતીય કોણ? તો કે સીવી રામન. 2 ભારત રત્ન મેળવનાર પ્રથમ વિદેશી કોણ? તો કે ખાન અબ્દુલ ગફાર ખાન. 3 પ્રથમ મરણોત્તર ભારત રત્ન મેળવનાર? તો કે લાલ બહાદુર શાસ્ત્રી. 4 ભારત રત્ન પ્રથમ મેળવનાર કોણ? તો કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. 5 ભારત રત્ન નાની ઉંમરે મેળવનાર કોણ? તો કે સચિન તેંડુલકર. 6 ભારત રત્ન મેળવનાર પ્રથમ રમતવીર કોણ? તો કે સંદીપ તેંડુલકર. 7 પ્રથમ યુનિવર્સિટી કઈ? તો કે ભારતમાં નાલંદા. 8 પ્રથમ પરમાણુ રિએક્ટર કયું ભારતમાં? તો કે અપ્સરા. 9 પ્રથમ મૂંગી ફિલ્મ ભારતમાં કઈ? તો કે રાજા હરિશ્ચંદ્ર. 10 પ્રથમ રેલવે ભારતમાં ક્યાંથી? તો કે 1853માં મુંબઈ થાણે. 11 પ્રથમ કોલસાની ખાણ ભારતમાં? તો કે રાણીગંજ પશ્ચિમ બંગાળ. 12 સૌથી મોટી ગુફા હિલોરાની ગુફા. 13 સૌથી મોટી કબર? તો કે તાજમહેલ. 14 સૌથી મોટી ગુરુદ્વારા? તો કે અમૃતસર પંજાબ. 15 સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું? તો કે ગોવિંદ સાગર. 16 સૌથી મોટો નદીદ્વીપ? તો કે માજુલી અસમ. 17 રેતીની રોટલીના લેખક કોણ? તો કે જ્યોતિન્દ્ર દવે. 18 ધરતીનું લૂણના લેખક કોણ? તો કે સ્વામી આનંદ. 19 ભારેલો અગ્નિના લેખક? તો કે રવ દેસાઈ. 20 કુસુમ માળાના લેખક? તો કે નરસિંહ રાવ દિવેટિયા. 21 માનવીની ભવાઈના લેખક? તો કે પન્નાલાલ પટેલ. 22 રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ? તો કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. 23 બંધારણ ક્યારે સ્વીકાર્યું? તો કે 26 નવેમ્બર 1949. 24 રાજ્યસભાના હાલના ચેરમેન? તો કે સીપી રાધાકૃષ્ણન, ઉપરાષ્ટ્રપતિ. 25 ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 26 રાષ્ટ્રધ્વજ ક્યારે સ્વીકાર્યો? તો કે 22 જુલાઈ 1947. 27 અનુચ્છેદ 72માં સજામાં માફી આપવાની જોગવાઈ છે. 28 અનુચ્છેદ 74માં કેન્દ્રીય મંત્રીમંડળની જોગવાઈ છે. 29 અનુચ્છેદ 110માં નાણાં ખરડાની જોગવાઈની વ્યાખ્યા છે. 30 અનુચ્છેદ 112માં વાર્ષિક નાણાકીય નિવેદન એટલે કે બજેટ. 31 અનુચ્છેદ 123માં વટહુકમ એટલે કે રાષ્ટ્રપતિનો ઉલ્લેખ છે. 32 એટર્ની જનરલની નિમણૂક કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ કરે. 34 એડવોકેટ જનરલની નિમણૂક રાજ્યપાલ કરે. 35 એડવોકેટ જનરલની રાજીનામું રાજ્યપાલ લે. 36 એડવોકેટનો કાર્યકાળ રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી. 37 કેન્દ્રમાં ઉપલું ગૃહ? તો કે રાજ્યસભા. 38 કેન્દ્રમાં નીચલું ગૃહ? તો કે લોકસભા. રાજ્યમાં ઉપલું ગૃહ? તો કે વિધાન પરિષદ. 40 રાજ્યમાં નીચલું ગૃહ? તો કે વિધાનસભા. 41 કાયમી ગૃહ? તો કે રાજ્યસભા અને વિધાન પરિષદ. 42 ઝાલાવાડ હાલમાં ક્યાં નામે ઓળખાય? તો કે સુરેન્દ્રનગર. 43 ખેટક હાલમાં ક્યાં નામે ઓળખાય? તો કે ખેડા. 44 હાલાર હાલમાં ક્યાં નામે ઓળખાય? તો કે દેવભૂમિ દ્વારકા. 45 રેવત એક હાલમાં ક્યાં નામે ઓળખાય? તો કે ગિરનાર. 46 વર્ધમાનપુર હાલમાં ક્યાં નામે ઓળખાય? તો કે વઢવાણ. 47 શ્વેત ક્રાંતિના જનક કોણ? તો કે ડોક્ટર વર્ગીસ કુરિયર. 48 ભારતીય સંસદના પિતા કોણ? તો કે ગણેશ વાસુદેવ માળવંકર. 49 મુસાળીમાં કોણ? તો ગીજુભાઈ બધેકા. 50 ભારતીય ઉદ્યોગના પિતામહ? તો કે જમશેદજી તાતા. 51 ક્રિકેટનો જાદુગર ઉપનામ કોનું? તો કે જામ રણજીતસિંહજી. 52 દૂધિયું સાસ્યું તેલિયું તળાવ ક્યાં? તો કે પાવાગઢ પંચમહાલ. 53 અડીકડીની વાવ ક્યાં આવી? તો કે જુનાગઢમાં. 54 નવઘણ કૂવો ક્યાં આવ્યો? તો કે જુનાગઢમાં. 55 દાદા હરીની વાવ ક્યાં આવી? તો કે અમદાવાદ. 56 અડાલજની વાવ ક્યાં આવી? તો કે ગાંધીનગર. 57 આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના ક્યાં મુખ્યમંત્રીએ કરી? તો કે ઘનશ્યામભાઈ ઓઝા. 58 નવનિર્માણ આંદોલન કોના સમયમાં થયું? તો કે સીમનભાઈ પટેલ. 59 નયા ગુજરાત કોનું સ્વપ્ન? તો કે સીમનભાઈ પટેલ. 60 અંત્યોદય યોજના કોણે મૂકી? તો કે બાબુભાઈ પટેલ. 61 ગોકુળ ગ્રામ યોજનાની શરૂઆત કોના સમયમાં? તો કેશુભાઈ પટેલ. 62 દાંતીવાડા બંધ કઈ નદી પર? તો કે બનાસ નદી. 63 ખોડિયાર બંધ કઈ નદી પર? તો કે શેત્રુંજી નદી પર. 64 રાજસ્થળી બંધ કઈ નદી પર? તો કે શેત્રુંજી નદી પર. 65 ઢાઢર નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયો? તો કે કાનમ. 66 ઉકાઈ ડેમ કઈ નદી પર? તો કે તાપી. 67 પાછળની શરૂઆત ક્યાંથી થાય? તો કે મુખથી. 68 ધમનીમાં કેવું લોહી વહે? તો કે શુદ્ધ. 69 શીરામાં કેવું લોહી વહે? તો કે અશુદ્ધ. 70 સર્વદાતા બ્લડ ગ્રુપ? તો કે ઓ નેગેટિવ. 71 સર્વગ્રાહી બ્લડ ગ્રુપ? તો કે એબી પોઝિટિવ. 72 રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ? તો કે શ્રી સંજય પ્રસાદ. 63 ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા? તો કે અમિત ચાવડા.
74 ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર તો કે સંજય પ્રસાદ. 75 ગુજરાત રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ તો કે અરવિંદ પનાગરિયા. 74 ગુજરાતના લોકાયુક્ત તો કે RS શુક્લા. 77 ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી. 78 પ્રથમ આયુર્વેદિક કોલેજ ક્યાં આવી તો કે ગુજરાતમાં પાટણમાં. 79 આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવી તો કે ગુજરાત જામનગરમાં. 80 પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર કયું તો કે મુંબઈ સમાચાર 1822. 81 પ્રથમ અંગ્રેજી સ્કૂલ ક્યાં તો કે ગુજરાતમાં સુરતમાં 1842. 82 પ્રથમ સરકારી સ્કૂલ ક્યાં ગુજરાતમાં તો કે અમદાવાદ 1826. 83 પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ તો કે નરસિંહ મહેતા. 84 પ્રથમ કર મુક્ત ગુજરાતી ફિલ્મ અખંડ સૌભાગ્યવતી. 85 પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ. 86 ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી તો કે ઇન્દુમતીબેન શેઠ. 87 ગુજરાતમાં સૌ પ્રથમ પાતાળ કૂવો ક્યાં તો કે મહેસાણા. 88 ગુજરાતની સૌથી લાંબી નદી તો કે સાબરમતી. 89 ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા. 90 ગુજરાતનો સૌથી મોટો પુલ તો કે ગોલ્ડન બ્રિજ. 91 ગુજરાતની મોટી સિંચાઈ યોજના તો કે સરદાર સરોવર. 92 સૌથી મોટું ખેત ઉત્પન્ન બજાર સમિતિ તો કે ઊંઝા મહેસાણા. 93 સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન તો કે વધઈ. 94 સૌથી ઊંચું પર્વત શિખર તો કે ગુજરાતમાં તો કે ગોરખનાથ જુનાગઢ 1117 મીટર. 95 સૌથી મોટું નાટ્યગૃહ તો કે હેમુ ગઢવી નાટ્યગૃહ. 96 સૌથી મોટો પક્ષીઘર તો કે ઇન્દ્રોડા. 97 મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે. ઉક્તિ કોની તો કે ગાંધીજીની. 98 ભારતનું બંધારણ ભારતના લોકોને ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. કોની ઉક્તિ તો કે ગાંધીજીની. 99 જે ધર્મ વિદ્વાના આંસુ ન લૂછી શકે તે ધર્મ નથી. કોની ઉક્તિ તો કે સ્વામી વિવેકાનંદજી. 100 ઝાડના થડને કાપી નાખો ડાળી આપોઆપ તૂટી જશે. કોની ઉક્તિ તો કે બાજીરાવ પહેલો. મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર કહેજો. ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા આવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા.